6 વર્ષીય બાળકીનું ઝાડા ઉલટી બાદ મોત 20 દિવસ પહેલા જ વતનથી સુરત આવી હતી। એકાએક તબિયત લથડતા સિવિલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવનગરમાં રહેતા દિલીપ કુમાર યાદવ મૂળ બિહારના વતની છે। છેલ્લા 8 વર્ષથી તેઓ સુરત શહેરમાં કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરી રહ્યા છે। વતનમાં રહેતા પત્ની અને એક પુત્ર અને પુત્રી 20 દિવસ પહેલા જ વતનથી સુરત આવ્યા હતા। ગતરોજ દિલીપ કુમાર યાદવની 6 વર્ષની પુત્રી અનુષ્કાએ અચાનક ઝાડા ઉલટી થવા લાગી હતી। પરિવારમાં શોકમગ્ન થઈ ગયો છે। દીકરીની અચાનક તબિયત લથડતા પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા। બાળકીને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃત જાહેર કરી હતી। એકની એક દીકરીનું અચાનક ઝાડા ઉલટી બાદ મોત નીપજતા પરિવારમાં શોકમાં મગ્ન થઈ ગયો છે। પાંડેસરા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલીને કાર્યવાહી હાથ ધરી છે। દિલીપ કુમાર યાદવે જણાવ્યું હતું કે મારી દીકરી અનુષ્કા એકદમ હસતી રમતી હતી। અચાનક જ તેને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા। કંપની પરથી કામ પરથી ઘરે આવ્યો અને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। ડોક્ટરે થોડી ઘણી તપાસ કરીને મૃત જાહેર કરી દીધી હતી। તેને કોઈ પણ પ્રકારની બીમારી પણ ન હતી। सर मेरा नाम दिलीप कुमार हुआ। मेरा लड़की का नाम अनुष्का कुमारी हुई। उसका बिल्कुल शाम को खेल रही थी, कूद रही थी, कोई दिक्कत नहीं थी। 11 साढ़े 11 बजा ना तो उसको उल्टी और पैखाना चालू हो गया सर। उसके बाद हमारे पास कॉल गया। हम सुबह कंपनी से 6 बजे हम आए। उसके बाद हम सीधे सिविल लेकर आए। सिविल जैसे ही लाए तो डॉक्टर ने अपना देखे, हल्का फल्का ट्रीटमेंट नहीं किए, मतलब चेक चाक किए हल्का फल्का। वो बच्ची बिल्कुल डेड कर गई थी। ट्रीटमेंट बिल्कुल नहीं हुआ। नहीं, बच्ची का कोई बीमारी नहीं था सर पहले से। बिल्कुल बच्ची बिल्कुल तंदुरुस्त थी, कोई दिक्कत नहीं थी बच्ची का पहले से।